નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓછી મહેનત અને વધારે માર્ક્સ લાવનારો કોઈ સબ્જેક્ટ હોય તો અંગ્રેજી. કેમ વિદ્યાર્થી મિત્રો? આન્સર ઓલરેડી આપેલા હશે, તમારે શું કરવાનું છે? ખાલી આન્સરને શોધવાના છે. વિભાગ સી અને વિભાગ ડી 30 માર્ક્સનું પૂછાશે ગ્રામર, અને હું તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો, તમારો એક પણ માર્ક્સ નહીં કપાય જો મારા બધા વિડીયો તમે જોઈ લેશો તો. સૌથી ઈઝી છે વિદ્યાર્થી મિત્રો આ 3 ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાશે. બે જણા વાતચીત કરતા હશે, કન્વર્ઝેશન કરતા હશે, અને તમારે એને શું કરવાનું છે? સાચો રાઈટ આન્સર પસંદ કરવાનો છે. કેટલું ઈઝી છે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી જશે. તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો ફંક્શન પણ આપેલું હશે હિન્ટ માટે. પહેલો ક્વેશ્ચન શું છે? ઉમંગ અને અમન બે જણા વાત કરે છે. ઉમંગે શું કીધું? વેર ઇઝ મિનલ. અહીંયા શું લખેલું છે વિદ્યાર્થી મિત્રો? ઉમંગે શું કીધું? વેર ઇઝ મિનલ. અહીંયા શું લખેલું છે? વેર. વેર એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ક્યાં? એ શું બતાવશે? જગ્યા બતાવશે. જગ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્લેસ કહેવાય. એટલું તો તમને ખબર પડે. ઉમંગે અમનને એમ પૂછ્યું, વેર ઇઝ મિનલ. મિનલ ક્યાં છે? તો તમે મને એમ કહો, અમન શું કહેશે? એ બગીચામાં છે, મૂવી જોવા ગઈ છે, રસોડામાં છે, એવું જ કહેશે ને? તો અહીંયા જોઈએ, અમન એમ કહેશે સી ઇઝ ફાઇન, એ મજામાં છે. એવું તો પૂછ્યું જ નથી. એને શું પૂછ્યું છે? મિનલ ક્યાં છે? તો આ આન્સર તો નહીં આવે. સી વિલ કમ અર્લી, એ વહેલા આવશે, પણ એવું પણ નથી પૂછ્યું એ ક્યારે આવશે. જો એવું પૂછેલું હોય કે એ ક્યારે આવશે તો જવાબ સી આવશે, પણ અહીંયા તો કોઈ જગ્યા બતાવવાની છે. મિનલ ક્યાં છે? તો સી પણ નહીં આવે. સી ઇઝ લેટ, એ મોડી થઈ છે, એ પણ ના આવે વિદ્યાર્થી મિત્રો. સી ઇઝ ઇન ધ કિચન, તે કિચન એટલે રસોડામાં છે. કિચન શું છે વિદ્યાર્થી મિત્રો? પ્લેસ, જગ્યા છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, તમને કીવર્ડ્સ ખબર પડી ગઈ અને તમને ગુજરાતી કરતા આવડી ગયું. એનો મતલબ સમજી લેજો, તમારા 3 માર્ક્સ પાક્કા અને 30 માર્ક્સ ગ્રામરના પાક્કા. બરાબર વિદ્યાર્થી મિત્રો. અને જે તમારી પરીક્ષામાં છેલ્લા 4-5 વર્ષોમાં પૂછાયા છે એ જ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો આ. એના પછી જોઈએ, એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે કાજરી. એને શું કીધું? આઈ વોન્ટ ટુ બાય એન ઓક્સફોર્ડ ઇંગ્લિશ ડિક્શનરી. એની શું ઈચ્છા છે ખરીદવાની? એક ઇંગ્લિશ ડિક્શનરી ઓક્સફોર્ડની ખરીદવાની ઈચ્છા છે. શોપકીપરે શું કીધું? 300 રૂપિયા. તમને ખબર પડી જાય કાજરીએ એવું તો શું કીધું હશે જેથી શોપકીપરે કીધું 300 રૂપિયા? સિમ્પલ વસ્તુ, એમ જ કીધું હશે ને કે આ ઇંગ્લિશ ઓક્સફોર્ડ ડિક્શનરી કેટલા રૂપિયાની છે? તો શોપકીપર કહેશે 300 રૂપિયાની. તો કેટલા રૂપિયાની છે? તો એનો જવાબ શું આવશે? હાઉ ઇઝ ઇટ, એ કેવી છે? ના વિદ્યાર્થી મિત્રો. ફ્રોમ વેર ડીડ યુ બાય ઇટ? ના. હુ વિલ ગીવ ઇટ ટુ મી? ના. હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ? હવે તમને એટલું પણ જો ખબર પડે કે કોસ્ટ એટલે શું થાય? કિંમત બતાવે છે. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? એ આવશે. હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ, કે કેટલા રૂપિયાની છે? ખબર પડી ગઈ. આની હું તમને પીડીએફ પણ આપીશ જેમાં આન્સર બધા લખેલા જ છે. બરાબર. ચલો એના પછી ડોક્ટરે શું કીધું? સીકિંગ ઇન્ફોર્મેશન એટલે પાછળ ક્વેશ્ચન માર્ક આવવું જોઈએ, પણ 4 માં ક્વેશ્ચન માર્ક આપેલું છે. ડોક્ટરે એવું તો શું કીધું જેથી પેશન્ટે એમ કીધું, મેં પાઉંભાજી ખાધી હતી. ક્યારે? કાલે રાત્રે, લાસ્ટ નાઇટ. સિમ્પલ વસ્તુ છે. તો ડોક્ટરે શું કીધું હશે? તમે કાલે રાત્રે શું ખાધું હતું? તો પેશન્ટ એમ કહેશે, મેં ગઈકાલે પાઉંભાજી ખાધા હતા. તો જોઈએ, ડુ યુ વોન્ટ ટુ ઈટ એનીથિંગ? શું તારે કંઈક ખાવું છે? ના વિદ્યાર્થી મિત્રો. હાઉ આર યુ ફીલિંગ? તમે કેવું ફીલ કરો છો? એ પણ ના આવે. વોટ ડીડ યુ હેવ ફોર લંચ? વોટ ડીડ યુ હેવ ફોર ડિનર? હવે તમને એટલું તો નોલેજ હોય, લંચ કોને કહેવાય? બપોરે ખાઈએ એને. ડિનર કોને કહેવાય? રાત્રે ખાઈએ એને. તો અહીંયા લખેલું છે લાસ્ટ નાઇટ, તો રાત્રે પૂછ્યું છે, તો શું આવશે? ડિનર વાળો સાચો જવાબ આવશે. બરાબર. અહીંયા આફ્ટરનૂન લખેલું હોત તો લંચ વાળું આવત, મોર્નિંગ લખેલું હોત તો બ્રેકફાસ્ટ આવત. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે જ તમે સારા માર્ક્સ લાવી શકશો. બેઝિક વસ્તુ છે. ચલો એના પછી દિવ્યેશ અને લક્ષ્ય. દિવ્યેશે એમ કીધું, વેન ડુ યુ ગો ટુ સ્કૂલ? તમે સ્કૂલ ક્યારે જાઓ છો? વેન સમય બતાવે. તમે સ્કૂલ ક્યારે જાઓ છો? તો લક્ષ્ય શું કહેશે?
સ્પેસિફાઈંગ ટાઈમ, સ્પેસિફાઈંગ માટે શું આવશે વિદ્યાર્થી મિત્રો? સિન્સ આવશે. મે 21 માં પૂછાયું છે. અને ડ્યુરેશન માટે હાઉ લોંગ આવશે અને ફોર આવશે. આટલું યાદ રાખજો. બરાબર, ચલો જોઈએ. દિવ્યેશે પૂછ્યું તમે ક્યારે સ્કૂલ જાઓ છો? તો લક્ષ્ય એમ કહેશે મને સ્કૂલ જવું ગમે છે. પણ તને તો શું પૂછ્યું છે? સમય પૂછ્યો છે. અહીંયા સમય તો આવ્યો જ નહીં. ચલો, આઈ ડોન્ટ લાઈક ગો ટુ સ્કૂલ. મને સ્કૂલ જવું નથી ગમતું. તો અમે શું કરીએ? સ્કૂલે જવું ગમે છે, સ્કૂલે જવું નથી ગમતું, એ તો પૂછ્યું જ નથી વિદ્યાર્થી મિત્રો. આઈ અટેન્ડ ઓલ ધ લેક્ચર ઇન સ્કૂલ. હું સ્કૂલમાં બધા જ લેક્ચર અટેન્ડ કરું છું. પહેલા ત્રણમાં વિદ્યાર્થી મિત્રો સમય તો આવ્યો જ નથી. તો આપણને ખબર પડી જાય કે ઓપ્શન ડી આવશે. આઈ ગો ટુ સ્કૂલ એટ 7 AM. સવારે 7 વાગે જઉં છું. એક્ઝેક્ટ ટાઈમ આવી ગયો. ટાઈમને સ્પેસિફાઈ કરી દીધો વિદ્યાર્થી મિત્રો. બરાબર. અહીંયા હું તમને એક હિન્ટ આપી દઉં. અહીંયા સ્પેસિફાઈંગ ટાઈમ આપ્યું છે. ઇમ્પોર્ટન્ટ, એ લોકો પોઈન્ટ ઓફ ટાઈમ પૂછે છે વિદ્યાર્થી મિત્રો. પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે એક્ઝેક્ટ ટાઈમ કહેવાય. 7 વાગે, 5 વાગે એ પ્રમાણે. અને બીજું આવે છે વિદ્યાર્થી મિત્રો ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમ તો બંને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર આવશે. પોઈન્ટ ઓફ ટાઈમ આવશે વિદ્યાર્થી મિત્રો ત્યારે જ્યારે વાક્યમાં સિન્સ આપેલું હોય. અને ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે સમયગાળો બતાવશે વિદ્યાર્થી મિત્રો. એમાં આવશે ફોર. અને એક હિન્ટ છે બીજી, હાઉ લોંગ. જ્યારે હાઉ લોંગ આવશે ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો શું આવશે? ડ્યુરેશન ઓફ ટાઈમ આવશે. આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચલો, એના પછી ફાધરે મધરને શું કીધું? વોટ આર ધ ચિલ્ડ્રન ડુઈંગ? બાળકો શું કરી રહ્યા છે? તમારે ડ્યુરેશન આપવાનું છે. ડ્યુરેશન માટે મેં તમને હમણાં જ કીધું હાઉ લોંગ દેખાવું જોઈએ અથવા તો ફોર દેખાવું જોઈએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો શોધીએ આપણે. ધે, હેવ, બીન, પ્લેઇંગ, ચેસ. એકમાં ફોર આપેલું છે અને એકમાં સિન્સ આપેલું છે. મેં તમને હમણાં જ કીધું સિન્સ શું બતાવશે? પોઈન્ટ ઓફ ટાઈમ બતાવશે. અને ફોર શું બતાવશે? ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવશે. તો આ ડ્યુરેશન ઓફ ટાઈમ પૂછ્યું છે તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ફોર વાળું આવશે. ધે આર પ્લેઇંગ, એ તો પપ્પાને પણ ખબર છે કે બાળકો. અચ્છા, ધે આર, વોટ આર ધ ચિલ્ડ્રન ડુઈંગ? એમ તો આ પણ સાચો થાય કે ધે આર પ્લેઇંગ, એ પણ સાચો થાય. પણ અહીંયા શું લખેલું છે? ડ્યુરેશન ઓફ ટાઈમ. તો ડ્યુરેશન ઓફ ટાઈમમાં વિદ્યાર્થી મિત્રો ફોર જરૂરી છે. બરાબર, સમયગાળો બતાવે છે કે 1 કલાકથી એ લોકો રમી રહ્યા છે. એના માટે જવાબ શું આવશે? એ આવશે. એના પછી કેવિન. કેવિને શું કીધું? એક્સક્યુઝ મી, કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ? કેવિને પૂછ્યું કે મહેરબાની કરીને તમે મને જણાવશો કે પોસ્ટ ઓફિસ કઈ જગ્યાએ છે. વેર શું બતાવશે? જગ્યા બતાવશે, લોકેશન બતાવશે. અહીંયા લખેલું છે કે ગિવન ઇન્ફોર્મેશન. માર્ચ 2022માં પૂછાયું હતું. બરાબર, ગયા વર્ષે. તો ફ્રૂટ સેલર શું કહેશે? લેટ મી સી ધ મેપ. મને નકશો જોવા દો. નથી બતાવ્યું. આઈ ડુ નોટ નો ધ પ્લેસ. મને જગ્યા વિશે નથી ખબર. આઈ એમ અનફેમિલિયર વિથ ધીસ એરિયા. અનફેમિલિયર એટલે પણ એવું જ થશે કે મને નથી ખબર. તો એ, બી અને ડી તો નહીં આવે. એમાં કંઈ બતાવ્યું જ નથી, જગ્યા વિશે વાત કરી જ નથી. તો શું આવશે? સી આવશે. ઇટ ઇઝ રાઈટ ઓપોઝિટ ટુ ટાવર ક્લોક. જે ટાવર ક્લોક છે એની જમણી બાજુ છે, એના ઓપોઝિટ, એની સામેની બાજુ. બરાબર, ચલો ખબર પડી ગઈ. ચલો એના પછી પુષ્ટિ અને નિતિશા. પુષ્ટિએ શું કીધું? વેર ઇઝ સાપુતારા લોકેટેડ? મે 21માં પૂછાયું હતું. અહીંયા પણ વેર લખેલું છે. સાપુતારા કઈ જગ્યાએ છે એનું લોકેશન બતાવશે નિતિશા. સાપુતારા એક ફેમસ હિલ સ્ટેશન છે. અહીંયા જગ્યા તો વાત નથી કરી તો એ નહીં આવે. ત્રીજા નંબરનું જોઈએ. સાપુતારા ઇઝ ડિફરન્ટ ઇન મોન્સૂન ધેન ઇન સમર. કે સાપુતારા હોય ને એ અલગ હોય છે. તમે ઉનાળામાં જાઓ એના કરતા ચોમાસામાં જાઓ ને તો આખું ડિફરન્ટ છે. પણ અહીંયા પણ જગ્યા વિશે વાત નથી કરી. સાપુતારા 156 કિલોમીટર દૂર છે સુરતથી. અહીંયા થોડીક જગ્યાની વાત કરી છે પણ એક્ઝેક્ટ જગ્યાની વાત નથી કરી. તો શું આવશે? સાપુતારા એ કઈ જગ્યાએ છે? ડાંગ ડિસ્ટ્રિક્ટની અંદર છે, ડાંગ જિલ્લામાં છે, ગુજરાતની અંદર. તો અહીંયા પ્રોપર પ્લેસ એ લોકોએ બતાવેલું છે. તો જવાબ શું આવશે? સ્પેસિફાઈ કરેલું છે લોકેશન. તો જવાબ શું આવશે? બી આવશે. એના પછી જય અને મનોજ. જયે શું કીધું? વિલ આઈ ગેટ ગુડ માર્ક્સ? મારે સારા માર્ક્સ આવશે? તો મનોજ શું કહેશે? અહીંયા આપેલું છે કન્ડિશન. તો કન્ડિશન માટે વિદ્યાર્થી મિત્રો ઇફ યાદ રાખજો.
જો તું સારી મહેનત કરીશ તો તારે સારા માર્ક્સ આવશે. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ સક્સેસ. તો જોઈએ શું લખેલું છે, ઇફ વાળું કન્ડિશન આપેલું છે. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ શ્યોરલી ગેટ ગુડ માર્ક્સ. જો તું બહુ જ મહેનત કરીશ તો તારા 100% 100% સારા માર્ક્સ આવશે. તો કન્ડિશન માટે શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો? ઇફ યાદ રાખવાનું. હું ટાઈમ જોઈ લઉં. ઓકે ચલો. એના પછી ફાધરે એમ કીધું, વોટ ઇઝ રચના ડુઈંગ નાઉ? રચના અત્યારે શું કરી રહી છે? એક્શન બતાવવાની છે, એટલે કોઈ ક્રિયા બતાવવાની છે. તો અહીંયા પણ તમને ખબર પડે એમિઝાર પ્લસ આઈએનજી આવ્યું તો જવાબમાં પણ એમિઝાર પ્લસ આઈએનજી હોવું જોઈએ. સી લાઇક્સ ટુ ડુ હોમવર્ક, એને હોમવર્ક કરવું ગમે છે. તે અમુક વખતે ફૂટબોલ રમે છે. આ બંને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સાદો વર્તમાનકાળ. અહીંયા ચાલુ વર્તમાનકાળ છે, એમિઝાર પ્લસ આઈએનજી. તો અહીંયા પણ એમિઝાર પ્લસ આઈએનજી હોવું જોઈએ. તો આ બંને તો નહીં આવે. આ હેઝ ડન, આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ થઈ ગયો, એ પણ ના આવે. અહીંયા આપેલું છે એમિઝાર પ્લસ આઈએનજી. એ શું કરી રહી છે? પિક્ચર દોરી રહી છે. તો અહીંયા પણ તમને આઈડિયા આવી જાય. એમિઝાર આઈએનજી હશે તો એમિઝાર આઈએનજી આવવું જોઈએ. બરાબર. ચલો. એના પછી રવિએ એવું તો શું કીધું જેથી રાહીએ એમ કીધું, આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, હું માર્કેટ જઈ રહી છું. તો રવિએ શું કીધું હશે? તું ક્યાં જઈ રહી છે? વેર આર યુ ગોઈંગ? તો એવું આપેલું છે. વોટ આર યુ ડુઈંગ? તું શું કરી રહી છે? વેન આર યુ ગોઈંગ? તું ક્યારે જઈ રહી છે? વાય આર યુ ગોઈંગ? તું શા માટે જઈ રહી છે? વેર આર યુ ગોઈંગ? તું ક્યાં જઈ રહી છે? તો બતાવેલું છે કે માર્કેટ. વાય શા માટે, રીઝન બતાવશે. વેન સમય બતાવશે. વોટ એટલે શું થશે, તું શું કરી રહી છે. બરાબર. તો જવાબ શું આવશે? જુલાઈ 2022 માં પૂછાયું હતું, સીકિંગ ઇન્ફોર્મેશન. સિમ્પલ ક્વેશ્ચન હતો. આના ઉપરથી તમને આઈડિયા આવી જાય કે પરીક્ષામાં ઇઝી જ પૂછાશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. ચલો. ટીચરે એમ કીધું, વાય ડીડ યુ કમ લેટ? તું કેમ લેટ આવ્યો ભાઈ? તો અહીંયા લખેલું છે રીઝન, એટલે કારણ પણ બતાવવાનું છે અને રિઝલ્ટ પણ બતાવવાનું છે. એટલે કે કેમ તું લેટ થયું એનું રીઝન પણ જોઈએ છીએ મારે. બરાબર. રિઝલ્ટ તો ખબર જ છે કે હું લેટ આવ્યો, પણ રીઝન પણ ઇમ્પોર્ટન્ટ છે. પહેલું શું લખ્યું છે? માય મધર ગોટ એંગ્રી વિથ મી, કે મારી મમ્મી ગુસ્સે થઈ હતી. ચલો એ રીઝનમાં માનીને ચાલીએ આપણે, પણ રિઝલ્ટ તો નથી બતાવ્યું. આઈ ઓલવેઝ કમ લેટ, હું હંમેશા લેટ આવું છું. રીઝન નથી બતાવ્યું. આઈ નેવર ગેટ અપ અર્લી, હું સવારે કોઈ દિવસ નથી ઉઠતો વહેલા. રીઝન છે પણ રિઝલ્ટ નથી. અહીંયા શું લખેલું છે? રીઝન અને રિઝલ્ટ બંને બતાવવાનું છે. તો ઓપ્શન નંબર બી જો, આઈ કેમ લેટ, હું લેટ આવ્યો. એ રિઝલ્ટ થઈ ગયું. રીઝન શું છે? કારણ કે હું બસને મિસ કરી ગયો હતો, બસ જતી રહી હતી. બરાબર. તો અહીંયા આવશે જવાબ વિદ્યાર્થી મિત્રો બી, કારણ કે રીઝન અને રિઝલ્ટ બંને આપેલું છે. આર્યને એમ કીધું, વાય ડીડન્ટ યુ અટેન્ડ માય બર્થડે પાર્ટી? આર્યને પૂજાને શું કીધું? તે મારી બર્થડે પાર્ટી કેમ અટેન્ડ ના કરી? શોઈંગ રીઝન, ખાલી કારણ આપવાનું છે. તો જોઈએ. ચલો. મને પાર્ટી અટેન્ડ કરવું ગમે છે, કારણ આપ્યું? ના આપ્યું કહેવાય. આઈ વિલ અટેન્ડ ઇટ નેક્સ્ટ ટાઈમ, હું આવતા સમય એટલે કે આવતા વર્ષે અટેન્ડ કરીશ, પણ આ વખતે કેમ નહીં એનું રીઝન આપ્યું નથી આપ્યું. આઈ અટેન્ડેડ ઇટ લાસ્ટ યર ડીડન્ટ, કે ગયા વર્ષે તો મેં અટેન્ડ કરી હતી પણ આ વખતે કેમ અટેન્ડ ના કરી એનું રીઝન તો આપ. તો ઓપ્શન નંબર સી માં શું લખેલું છે? આઈ હેડ બીન ડાઉન વિથ ફીવર, કે મને તાવ આવ્યો હતો. તો અહીંયા રીઝન આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. ફીવર ઉપરથી તમને ખબર પડે કે તાવ થાય. બરાબર. તો પણ તમારો 1 માર્ક સાચો થઈ જાય. કસ્ટમરે એવું તો શું કીધું જેથી શોપકીપરે એમ કીધું, યસ સર આઈ હેવ અ ગુડ કલેક્શન ફોર કિડ્સ, કે હા સર મારી પાસે નાના છોકરાઓ માટે સ્પેશિયલ કલેક્શન છે. તો સામેવાળા એવું જ પૂછ્યું હશે ને કે તમારી પાસે નાના છોકરાઓ માટે કંઈક વસ્તુ છે? તો પેલો કહેશે હા સર મારા માટે નાના છોકરાઓ માટે સ્પેશિયલ કલેક્શન છે. ઇન્ક્વાયરી એઝ નેચર, એના ઉપરથી પણ તમને આઈડિયા આવી જાય કે સાહેબ ઇન્ક્વાયરી એઝ નેચર આવે, સીકિંગ ઇન્ફોર્મેશન આવે, આસ્કિંગ ઇન્ફોર્મેશન આવે, તો પાછળ ક્વેશ્ચન માર્ક હોવું જોઈએ. અને 4 માંથી માત્ર 1 માં જ ક્વેશ્ચન માર્ક છે, તો એ તમારે ઓપ્શન વાંચવાની પણ જરૂર નથી, ડાયરેક્ટલી તમે લખી શકશો, જવાબ બી આવશે. પણ છતાં પણ આપણે વાંચી લઈએ. આઈ વુડ લાઈક ટુ રીડ સમ બુક્સ, મારે અમુક બુક વાંચવી છે. આઈ વુડ લાઈક ટુ બાય સમ બુક્સ, મારે અમુક બુક ખરીદવી છે. શો મી સમ ગુડ સ્ટોરી બુક, થોડીક સ્ટોરી બુક મને બતાવો. અને બી માં શું લખ્યું છે? ડુ યુ હેવ એની સ્ટોરી બુક્સ ફોર ચિલ્ડ્રન, તમારા પાસે બાળકો માટે કંઈક છે સ્ટોરી બુક? તો પેલાએ શું કીધું? હા
મારી પાસે સારું કલેક્શન છે, સ્પેશિયલ કલેક્શન છે એમના માટે. આ ક્વેશ્ચન માર્ક ઉપરથી જ આપણને આઈડિયા આવી જાય વિદ્યાર્થી મિત્રો કે જવાબ શું આવશે? બી આવશે. પૂજાએ એમ કીધું વોટ ઇઝ ધેટ, પેલું શું છે? તો શું કહેશે? આઈ લાઈક ધીસ ફોર્ટ, આ કિલ્લો મને ગમે છે. ના. ઇટ હેઝ બીન હિયર ફોર અ લોંગ ટાઈમ, કે આ વસ્તુ અહીંયા બહુ સમયથી પડી છે. પણ તને તો એમ પૂછ્યું છે કે આ વસ્તુ શું છે, તું એમ કહે ને કે આ તરબૂચ છે કે સફરજન છે. પહેલા શું કીધું? આ ફોર્ટ મને ગમે છે, કઈ કામનું નથી. આ લાંબા સમયથી પડ્યું છે તો હું શું કરું? ઇટ્સ અ ફોર્ટ that is Raigad, the strongest fort which was built શિવાજી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલાઇઝ કર્યું છે. સી માં ખાલી એટલું જ લખેલું છે તે કિલ્લો છે, અને ડી માં શું લખેલું છે? એ રાયગઢનો સૌથી મજબૂત કિલ્લો છે, જે કોણે બનાવ્યો? તો મહારાજા શિવાજી એ બનાવ્યો. તો અહીંયા સ્પેસિફાઈ કર્યું છે, તો જવાબમાં શું લખીશું આપણે? ડી લખીશું. બરાબર. અહીંયા લખેલું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એના માટે. ચલો, એના પછી મિસ્ટર પાઠકે એમ કીધું, મતલબ મિસ્ટર પાઠકે કંઈક પૂછ્યું, કારણ કે લખેલું છે ઇન્ક્વાયરી અબાઉટ ડ્યુરેશન. ડ્યુરેશન માટે મેં તમને કીધું હતું હાઉ લોંગ આવવું જોઈએ અથવા તો ફોર આવવું જોઈએ. તો મહેતા શું કહે છે કે હું ઓફિસર છું અહીંયા 20 વર્ષથી. તો હાઉ લોંગ વાળું અહીંયા આપેલું છે વિદ્યાર્થી મિત્રો. હાઉ લોંગ અથવા તો ફોર આવશે. સમય એક વખત હું જોઈ લઉં. ઓકે, ચલો. એના પછી ફાધરે એવું તો શું કીધું જેથી મયુરે એમ કીધું he has been studying since 7 am. since શું બતાવશે? પોઈન્ટ ઓફ ટાઈમ બતાવશે. અહીંયા લખેલું છે પોઈન્ટ ઓફ ટાઈમ, કે એ છોકરો અહીંયા સવારના 7 વાગ્યાથી ભણી રહ્યો છે. વાય એટલે શા માટે? તો ના આવે વિદ્યાર્થી મિત્રો. હુ એટલે શું થાય? કોણ, કે કોણ ભણી રહ્યું છે સવારે 7 વાગ્યાથી. since when has Devang been studying? how long, મેં તમને કીધું હતું since શું બતાવશે? પોઈન્ટ ઓફ ટાઈમ બતાવશે. તો જવાબમાં શું આવશે? since આવશે. how long ક્યારે આવશે? ડ્યુરેશન માટે આવશે. બરાબર. ચલો, અહીંથી પણ તમને ખબર પડી જાય since પોઈન્ટ ઓફ ટાઈમ. એના પછી સ્ટુડન્ટે કીધું હાઉ કેન આઈ રીચ ગુજરાત યુનિવર્સિટી ઇન ટાઈમ. તો ગુજરાત યુનિવર્સિટી સમયસર કઈ રીતના પહોંચી શકું? તો તમારે કન્ડિશન શરત બતાવવાની છે. તો ઇફ વાળું આવશે વિદ્યાર્થી મિત્રો. ઇફ વાળું એક જ આપેલું છે કે જો તમે રિક્ષામાં બેસશો તો તમે ટાઈમસર પહોંચી જશો. બરાબર. તમે ચાલીને ના પહોંચી શકો, બાઇસિકલમાં ના પહોંચી શકો. બરાબર. તો અહીંયા પૂછ્યું છે કે કન્ડિશન, તો શું આવશે? ઇફ આવશે. જો વિદ્યાર્થી મિત્રો કોન્ટ્રેક્શન વિરોધાભાસ માટે આવશે. તરુણે શું કીધું? વિચ બુક આર યુ રીડિંગ? તમે કઈ બુક વાંચી રહ્યા છો? તમારે એ વસ્તુને ડિસ્ક્રાઇબ કરવાની છે. અહીંયા બુકની વાત છે તો બુકને ડિસ્ક્રાઇબ કરવાની છે, એટલે કે બુક વિશે અમુક માહિતી આપેલી હશે કે કોણે લખેલી છે, શું છે, શું નહીં. તો અહીંયા લખેલું છે સ્ટોરી બુક વાંચી રહી છું, મને વાંચવું ગમે છે, મને વાંચવાનો શોખ છે. બુક વિશે તો કોઈ વાત જ નથી કરી. અહીંયા વાત કરી છે કે આઈ એમ રીડિંગ અ બુક, હું બુક વાંચી રહી છું. વિચ, કે જે બુક કોને લખી હતી? મહાત્મા ગાંધીજીએ લખી હતી. તો અહીંયા વાત કરી છે, બુક વિશે ડિસ્ક્રાઇબ પણ કર્યું છે. મે 21 તમારી પરીક્ષામાં પૂછાયું હતું. તો આ ક્વેશ્ચન પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આજે વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સના આપણે કન્વર્ઝેશન જોયા. એની સાથે ઓલરેડી આપણે 2 વિડીયો અપલોડ કરી દીધા છે, એક નિયરેસ્ટ મિનિંગ વાળા અને મેચિંગ ધ ફંક્શન વાળા. એ પણ તમારી પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાવાનું છે. તો આ વિડીયોને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. તો ઇંગ્લિશ ગ્રામર માટે મેં ઓલરેડી અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં તમને બધા જ વિડીયો મળી જશે. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.